તો દાદાહરીની વાવ એ તમને ક્યાં જોવા મળશે? અમદાવાદની અંદર જોવા મળશે. જો મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે વાવમાંથી ક્વેશ્ચન પૂછાય છે ને એ બે જ પ્રકારના પૂછાય છે. એક તો સૌથી પહેલા મોસ્ટ ઓફ ધ કેસની અંદર એ જ પૂછાય છે કે ભાઈ કયા જિલ્લાની અંદર આવેલી છે. અને બીજા નંબરે પૂછાય તો એનો પ્રકાર પૂછાઈ શકે. પરંતુ મોસ્ટ ઓફ ધ કેસની અંદર જિલ્લો પૂછાય છે. તો જિલ્લા તમારે ખાસ યાદ રાખવાના છે કે ભાઈ કઈ વાવ છે એ કયા જિલ્લામાં આવેલી છે. ક્લિયર? તો દાદાહરીની વાવ અમદાવાદના અશારવા વિસ્તારની અંદર આ વાવ તમને જોવા મળશે, જેમાં ફારસીની અંદર જે શિલાલેખ છે એ શિલાલેખ મુજબ આ દાદાહરીની વાવનું બાંધકામ કોને કરાવ્યું હતું? તો બાઈ હરીરે દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યારે? વર્ષ 1499. હવે કોને નિર્માણ કરાવ્યું હતું? બાઈ હરીરે કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે નામ ધીમે ધીમે ચેન્જ થઈને શું થઈ ગયું? દાદાહરીની વાવ થઈ ગયું. એકચ્યુઅલી આ જે વાવ છે એને બાઈ હરીરે વાવ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે નામ ચેન્જ થઈ ગયું અને બાઈ હરીરેની જગ્યાએ દાદાહરીની વાવ થઈ ગયું. ઓકે, જોઈએ. બાઈ હરીરેની વાત કરીએ તો બાઈ હરીરે એ કોના સમયમાં થઈ ગયા? તો મોહમ્મદ બેગડાના સમયમાં થઈ ગયા. તો મોહમ્મદ બેગડાના શાસનમાં આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું બાઈ હરીરે દ્વારા. બાઈ હરીરે કોણ હતા? તો બાઈ હરીરે સુલતાની રાણીવાસની અંદર મુખ્ય નિરીક્ષક હતા અને આ નામ સમયાંતરે દાદા હરી અથવા તો દાદા હરીરેમાં ફેરવાઈ ગયું. આ વાવ છે ને એ 5 માળ ઊંડી છે. કેટલું છે અંદર? 5 માળ. જે રીતના રાણકી વાવ એ 7 માળ ઊંડી હતી, એ રીતના આ દાદા હરીની વાવ છે ને એ 5 માળ ઊંડી છે. રેતાળ પથ્થરોથી આનું બાંધકામ કરવામાં આવ્યું છે અને અંદરથી 9 કોણીય છે અને ઘણા બધા સ્તંભ તમને આની અંદર જોવા મળશે. તમે જોઈ શકો છો ઘણા બધા સ્તંભ છે અને અંદરથી 9 કોણીય છે. આ વાવમાં 2 પ્રવેશદ્વાર છે. કેટલા? 2 પ્રવેશદ્વાર છે અને 2 પ્રવેશદ્વાર હોવાના કારણે આ વાવ કેવા પ્રકારની થશે? તો ભદ્રા પ્રકારની થશે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી મેં જેટલું રિસર્ચ કર્યું છે ત્યાં સુધી આપણા ગુજરાતની અંદર જો ભદ્રા પ્રકારની વાવ પૂછાય તો આ એક જ છે. કઈ? દાદાહરીની વાવ. ઓકે, બાકી હોઈ શકે છે એવું નથી કહેતો, પરંતુ જ્યાં સુધી મને ખબર છે 40 મેં જે જોઈ છે વાવ, એ પ્રમાણે હું વાત કરું તો માત્ર એક જ વાવ મને જોવા મળી છે ભદ્રા પ્રકારની, એ છે દાદાહરીની વાવ. ક્લિયર છે? ચલો વધીએ આગળ. એના પછી આગળ વાત કરીએ દાદાહરીની વાવનું. તેનું સ્થાપત્ય ઇન્ડો ઇસ્લામિક શૈલીનું છે અને આ વાવનું બાંધકામ મુસ્લિમ અમલદાર મલિક બિહામદની દેખરેખ હેઠળ હિન્દુ સ્થપતિ ગજ્જર વૈન અને સુથાર દેવાએ કર્યું છે. આ બહુ અંદરની ડીપ ડિટેલ્સ મેં વાત કરી. મેં ઘણી બધી પુસ્તકો એનું રિસર્ચ કર્યું છે આ વાવને શોધવા માટે, કારણ કે કોઈ પણ પુસ્તક તમે પકડી લો, તમારા જોડે હોય એ કોઈ પણ પુસ્તક પકડી લો, એની અંદર તમને 7 થી 8 વાવ મેક્સિમમ તમને જોવા મળશે, વધારે વાવ નહીં જોવા મળે. હું મેક્સિમમ ડેટા લઈને આવ્યો છું જેથી તમારે કોઈ પણ ક્વેશ્ચન જાય નહીં. આ થોડો ડીપમાં ક્વેશ્ચન છે કે બનાવડાવી હતી કોને? તો બાઈ હરીરે. પરંતુ કોના દ્વારા, કોનાથી બનાવડાવી હતી? એટલે કે કોના, સમજી લો કે એમને ઓર્ડર આપ્યો હતો અથવા એમને પૈસા આપ્યા હતા, પરંતુ જે વ્યક્તિએ એક બનાવ્યું અથવા તો એનું દેખભાલ કર્યું અથવા તો જેની દેખરેખ હેઠળ થઈ અથવા તો એના સ્થપતિ ધેટ્સ મીન્સ કે શિલ્પકાર કોણ હતા? તો કોની દેખરેખ હેઠળ થયું હતું એવું પૂછાય તો મુસ્લિમ અમલદાર મલિક બિહામદની દેખરેખ હેઠળ થયું હતું. અને સ્થપતિ કોણ હતા? એટલે કે શિલ્પકાર કોણ હતા? બનાવનાર વ્યક્તિ કોણ હતા? તો ગજ્જર વૈન અને સુથાર દેવા હતા. ક્લિયર? ચલો. કઈ શૈલીમાં છે? તો ઇન્ડો ઇસ્લામિક શૈલીની અંદર છે. દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ 3,29,000 મહુમુદીઓ, એનો મતલબ થાય 3 લાખથી વધુ રૂપિયા. આજના વાત કરીએ તો 3 લાખથી પણ વધુ રૂપિયાના ખર્ચે આનું બાંધકામ થયું હતું. વાવમાં કુવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર તમને સીડી પણ જોવા મળશે. વરસાદના વધતા ઘટતા તેમજ ઋતુ મુજબ પાણીના સ્તરમાં થતા ફેરફાર માટે તે પૂરતી ઊંડી ખોદવામાં આવી હતી અને દરેક માળ પર પૂરતા પ્રમાણમાં હવા અને પ્રકાશ મળી રહે એ રીતના આનું બાંધકામ કરવામાં આવ્યું હતું.